दोस्तों, भारत माता की जय, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપણી વચ્ચે હરેક મુદ્દા નવા લઈ આપનું ધ્યાન દોરવા અને ખાસ કરીને તમને અવગત કરાવવા માટે આવું છું. સૌથી પહેલાં વિશ્વાસઘાતથી આપણે બચવું જોઈએ અને આજે આપણે ગુજરાતીમાં વાત કરીશું. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલો મુદ્દો છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીની પાઇપલાઇન પાછળ 615 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કર્યો છે, છતાં પણ પાણીની તકલીફ અમદાવાદ શહેરમાં એવી ને એવી છે. એનું ચોખ્ખું ઉદાહરણ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી જે ટેન્કરથી પાણી અપાય છે તેનું જો આપણે બિલ જોઈએ, તેનાથી ખ્યાલ આવે કે આ પાણીના ટેન્કરનું બિલ આટલું હોય તો એ પાણી કેમ ટેન્કરથી આપવું પડે છે. આ જાણકારી માટે. બીજી વાત છે, ગુજરાતના ખેડૂતોના ઉપર 56,568 કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી અને દેવું વધારે, અને ગુજરાતના ખેડૂતો માટે કેન્દ્ર સરકારે ફંડ આપવા માટે પણ આ વખતે કંજૂસાઈ કરી છે. બીજી વાત છે, ગુજરાતની સરકાર જાહેરાત કરવામાં ખૂબ માહિર છે. દરેક વાતમાં આપણા રાજ્યમાં મેડિકલ યુનિવર્સિટી બનાવવાની વાત 4 વર્ષથી કાગળ ઉપર છે. આને શું કહેવાય? મોસાળમાં મા પીરસનારી કહી શકાય? ના. આ સમજવા જેવી વાત છે. અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. બહેરીનમાં એક ગુજરાતી પરિવાર ફસાયેલો છે. એ લોકો એવું કહી રહ્યા છે કે કંઈ મદદ કરો નહીં તો કંઈ નહીં, પણ પાણીની વ્યવસ્થા કરી આપો, બસ આટલું જ કહી રહ્યો છે. વિચાર કરો કેવી પરિસ્થિતિ હતી. બીજી વાત છે, ગુજરાતમાં દેશના સૌથી મોટા 3.66 કરોડના ડિજિટલ એરેસ્ટની તપાસ હવે દિલ્હી CBI કરશે, અને એમાંથી કંઈક નીકળી શકે તો સારું, પણ ગુજરાતની પોલીસ ન કરી શકી એવું દેખાયું. ગુજરાતમાં ફૂડ અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને ફટકાર લગાવી છે. હવે સરકાર, કમિશનર કે હાઈકોર્ટ કોઈ પણ લગાડી શકે છે. ગુજરાતમાં ખાદ્ય ચીજ અને દવાઈનું સૌથી વધારે મિલાવટ થઈ રહી છે. તેનું જ કારણ છે કે ગુજરાતના અને શહેરોના દવાખાના હાલ ઉભરાઈ રહ્યા છે, અને તેમના કાગળ ઉપર એવું બતાવે છે કે 197 કેસ જ છે. વિચાર કરો કેટલી છુપાવવાની વાત છે, ભગવાન જાણે. આ જે મિલાવટ છે એ એટલી હદ ઉપર પહોંચી ગઈ છે, અને આટલા લેવલે પહોંચ્યા પછી હવે નવા ટેસ્ટિંગની જે પદ્ધતિ છે એ લાવવા માટે આજે પણ ઠાગાઠૈયા થઈ રહ્યા છે. ખબર નહીં કેમ, ભગવાન જાણે. ગુજરાતના દહેગામ તાલુકામાં ઉત્તમ ડેરીના દૂધ ભરવાના મામલા ઉપર નારાજ પશુપાલકો દહેગામથી સચિવાલય ટ્રેક્ટર રેલી કરવાના છે. મને એમ થાય છે કે આંદોલન કે રેલી થાય તો જ પ્રશ્ન હલ થઈ શકે. ખબર નથી. ગુજરાતના ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ફ્લેટમાંથી અને બાપુનગર અમદાવાદમાંથી ડ્રગ્સ અને ગાંજો પકડાયો છે. રોજ પકડાય છે. એનો મતલબ મોટી માત્રામાં જે રીતે દારૂબંધીમાં નિષ્ફળ આ સરકાર છે, તે જ રીતે ડ્રગ્સમાં પણ નિષ્ફળ જવાની શરૂઆત દેખાઈ રહી છે.
ગુજરાતમાં ઘરેલું ગેસ સિલિન્ડરને કોમર્શિયલ ઉપયોગ અને સંગ્રહખોરી જે વધી રહી છે એના કારણે કેટલાય વેપારીઓને વધારે દામ આપી વધારે પૈસા આપી અને ખરીદી કરવી પડે છે. આ સરકારની નીતિઓનું કારણ છે કે જનતા ભોગવી રહી છે. ગુજરાતના કેટલાય શહેરોમાં રસ્તા પાછળ 2000 કરોડનો ખર્ચ થઈ ગયો છે, છતાં પણ 41 ડિગ્રી ગરમીમાં રસ્તાના ડામર ઓગળી રહ્યા છે. ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે એવું ચોખ્ખું દેખાઈ આવે છે. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, તેમાં ભાજપના જ ધારાસભ્યએ વાત કરી છે કે વીજળી ઇસ હદ તક, એટલે વીજળી એ હદે જતી રહે છે કે જ્યારે પ્રધાનમંત્રીશ્રીની મન કી બાત અમે સાંભળતા હોઈએ ત્યારે પણ વીજળી જતી રહે છે. ગુજરાતમાં હરેક જે ખેડૂત છે તેની આવકમાં ગુજરાત 10મા નંબરે છે. માત્ર વાતોથી કિસાનોનું ભલું થઈ શકે? આપણા ખેડૂતોનો જગતના તાતનું. એટલે ઠોસ વાત કરવી જરૂરી છે એવું મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પક્ષે વાત ગુજરાતમાં કરી છે વિધાનસભામાં. બીજી વાત છે 15 દિવસથી ચાલતી ટ્રાફિક ડ્રાઈવ ખતમ થઈ ગઈ. 46,559 વાહન ચાલકો પકડ્યા ડ્રાઈવ દરમિયાન. તેમાં હેલ્મેટ વગર ચલાવતા લોકો 48% પકડાયા અને 21,600 ડ્રાઈવરને 1.9 કરોડનો દંડ ચૂકવ્યો. આટલી રકમમાં 11,000 હેલ્મેટ નવા આવી શકે છે. પ્રજાએ પણ સમજવાની જરૂર છે. હાલ ચાલી રહેલા યુદ્ધમાં જે સરકાર બહાનું કાઢી રહી છે કે યુદ્ધના કારણે દેશમાં દરેક ચીજ વસ્તુઓ ઉપર ભાવો આસમાને પહોંચવા આવ્યા છે. મોંઘવારી ખૂબ આસમાન પર પહોંચેલી છે. સરકાર કહી રહી છે કે દેશ પ્રગતિ કરી રહ્યો છે. હવે કોણે શું વિચારવું એ આપણા માટે સૌથી મોટો સવાલ છે. હવે 2-3 મહત્વની વાતો ઉપર જઈશું કે માત્ર અમદાવાદ જિલ્લામાં જ 2 વર્ષમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો 37,000 કિલોથી વધુ જથ્થો પકડાયો છે. મને ખબર નથી પડતી કે ખરેખર ફૂડ બાબતે આપણી કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર કેમ ગંભીર નથી. આ બીમારી નોતરે છે. બીજી એક વાત આવી છે કે માતરના જમીન કૌભાંડમાં હાઈકોર્ટમાં એક પિટિશન થઈ છે. તેમાં AIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા બોગસ ખેડૂત બન્યા હોવાનો આક્ષેપ થયો છે. પરંતુ આ વાતને આવતીકાલે એક જુદા જ વિષય સાથે આપણે રજૂ કરીશું. બહુ મહત્ત્વની વાત છે, કારણ કે આ બાબતે સરકારે એક્શન લેવા જોઈએ. કારણ કે જે લોકો પ્રમાણિકપણે કાયદાનું પાલન કરી અને જો જિંદગી જીવતા હોય તો આવા લોકોને બક્ષવા શું કરવા જોઈએ. ડેપ્યુટી કમિશનર અને એસ્ટેટ ઓફિસરની એવી ગેંગે ફેફે છે કે અમદાવાદ મ્યુનિસિપાલિટીની મિલકતોની સંખ્યા કેટલી છે એનાથી અધિકારીઓ બેખબર છે. એમને ખબર જ નથી. આપણે ક્યાં જઈને ઊભા રહીએ?
400 મિલકતના ભાડા આવે છે. તેવો ઉડાવ જવાબ સાંભળી મ્યુનિસિપલના કમિશનર અકળાઈ ગયા અને તેમણે અધિકારીઓને કહ્યું કે આવા જવાબ નહીં ચાલે. જો ડિમોલિશન ગેરકાયદેસર બાંધકામ હોય તેનું થવું જોઈએ, પરંતુ એક એવી જગ્યા છે કે ત્યાં ડિમોલિશન થઈ ગયું, તેમાં રહેતા જે આપણા ભારત દેશના નાગરિક છે તેના નાના નાના દીકરા દીકરીને ભણવાનું હોય. આજે એ દીકરી ડિમોલિશન કર્યું છે છતાં એક ફૂટપાથ ઉપર પોતે ભણી રહી છે. તમે વિચાર કરો, આ દેશ ભારત દેશની અંદર આ ગુજરાતની વાત છે. બીજી વાત છે, આખું વર્ષ દર્દીઓથી ઉભરાતા દવાખાનાઓ સામે સરકારી ચોપડે લોકો સ્વસ્થ છે અને અમદાવાદમાં 2 વર્ષમાં પાણીજન્ય રોગોના માત્ર 194 કેસ જ છે. ચોમાસામાં પાછળ કોઈ એક વિસ્તારમાં પણ સત્તાધીશો રાઉન્ડ પર નીકળે તો વાસ્તવિકતાની ખબર પડે, પણ એ ક્યારે નીકળશે આ એક સવાલ છે. એક મીડિયાને ખૂબ સરસ લખ્યું છે કે આપણી ગુજરાત સરકારે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય એવું લાગે છે, અથવા તો અંધેર વહીવટ છે કે મેડિકલ યુનિવર્સિટી એક્ટ બન્યો જ નથી, પણ સરકારે યુનિવર્સિટી માટે 2 કરોડ ફાળવી દીધા. સરકારે એક્ટની તૈયારી કરી હતી, પણ 3 વર્ષ પહેલાં મેડિકલ કોલેજોના દબાણથી વિધાનસભામાં મૂક્યો જ નહીં. કેટલું સરસ કામ કહેવાય આપણી સરકારનું. સંસદમાંથી નરેન્દ્રભાઈ મોદી, આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી, ગાયબ છે અને દેશમાંથી ગેસનો સિલિન્ડર ગાયબ છે. પરંતુ વિપક્ષને લોકો દોષિત ગણી રહ્યા છે, જે સત્તામાં નથી, અને સત્તામાં બેઠેલા લોકો વિપક્ષને દોષિત ગણી રહ્યા છે. કેટલી સરસ લોકશાહી ચાલે છે. પ્રતિપક્ષ નેતા રાહુલ ગાંધીનું એવું કહેવું છે કે લોકોને ગભરાવાની ના પાડનારા મોદી સાહેબ પોતે જ ભેદી કારણોથી ડરમાં છે એવું લાગી રહ્યું છે. આ રાહુલજીનું કહેવું છે. દેશ એલપીજીની ભયાનક કટોકટીમાં સંપડાયેલો છે, ત્યારે પીએમ મોદી સાહેબ ચૂંટણી પ્રવાસમાં વ્યસ્ત છે એવું કહેવું છે મલ્લિકાર્જુન ખડગેજી. ઉત્તર પ્રદેશના એક માણસે એક સાથે 2 સરકારી પગાર લીધા અને 17 વર્ષ સુધી એક સાથે 2 સરકારી નોકરી કરવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવે છે. આ સરકારમાં મને એમ લાગે છે કૌભાંડોની જબરજસ્ત પરંપરા છે. બારાબંકીમાં શિક્ષક તરીકે અને પ્રતાપગઢમાં નોન મેડિકલ આસિસ્ટન્ટ તરીકેનો પગાર મેળવ્યો. હવે આ વાડ ચીભડા ગળે છે કે નહીં? પણ જવાબ કોણ માગે? કોઈ નહીં. ઓબીસી અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે કે અનામતમાં ક્રીમી લેયર માત્ર આવકના આધારે નક્કી ન થાય. ક્રીમી લેયર નક્કી કરવા માતા પિતાના પદ, સામાજિક વહીવટી દરજ્જોને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. આવું ઉચ્ચ ન્યાયાલય એટલે આપણા દેશની સુપ્રીમ કોર્ટના જજનું કહેવું છે. સમાચાર છેલ્લા છે. ખાડી યુદ્ધમાં પહેલી વખત ભારતીયનું મૃત્યુ થયું છે. ખૂબ દુઃખ વાત છે. હોર્મુઝની ખાડી બંધ જ રહેશે. ટ્રમ્પના દાવા સામે ઈરાનના નવા લીડરની ધમકી આવી છે. ખબર નથી ક્યારે અટકશે. આ એક કઈ રીતે વિચાર્યા વગર શરૂ કરેલું યુદ્ધ છે, જેનાથી આપણો ભારત દેશ પણ અને ઘણા દેશો હેરાન થઈ રહ્યા છે. ખાડી યુદ્ધના લીધે ઈરાનમાં 32 લાખ અને લેબનોનમાં કુલ 8 લાખ લોકો વિસ્થાપિત થયા છે. આ યુદ્ધની ખૂબ પરાકાષ્ઠાએ છે, પરંતુ વિચારવું ઘટે આપણા દેશના સત્તાધીશોએ કે આપણી 145 કરોડની જનતા માટે શું કરવું. આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. શુભરાત્રિ. આપનો ખૂબ ખૂબ આભાર.